હેલો મિત્રો, નમસ્કાર। રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજનો જે કંઈ રોષ છે, જે બી વિવાદ છે, તે વિવાદ હવે સમાધાન તરફ જઈ રહ્યો છે અને એ બી સમાધાન પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ છે એ રદ ન કરી અને એ રીતનું કંઈક સમાધાનની વાત આવી રહી છે। હવે કોણ સમાધાન કરાવી રહ્યું છે, કઈ શરતોએ સમાધાન થઈ રહ્યું છે અને એમાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ રાજકોટમાંથી નહીં કરવાની, એ તો ત્યાંથી લડશે અને સમાધાનનો રસ્તો છે એ નીકળી રહ્યો છે, એવી સૂત્રો દ્વારા છે એ માહિતી મળી રહી છે। એ દરેક સૂત્રો તમને જણાવીશ ને બાદમાં તમને પણ ખ્યાલ આવશે કે નહીં વાતમાં કંઈક સત્યતા દેખાઈ રહી છે। જે માહિતી મળી રહી છે કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એ હવે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કર્યા સિવાયનું કોઈ સમાધાન પર છે એ વાત આગળ ચલાવી શકે છે। અત્યાર સુધી તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ પર જ અડગ હતા, પરંતુ હવે થોડાક ઢીલા પડ્યા હોઈ શકે ને એ બી શા માટે પડ્યા છે એની બી વાત આજના વિડીયોમાં આપણે કરવી છે। અને આ સમાધાન પણ કોણ કરાવી રહ્યું છે અને કઈ 3 થી 4 શરતો મૂકવામાં આવશે, જેમાં કોઈ મંત્રી પદ આપવાની કે કોઈ ટિકિટ આપવાની વાત નથી, તો એવી કઈ શરતો છે એ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે રાખી શકે છે। શા માટે આ સમાધાનની વાત છે એ ઝડપથી આગળ ચાલી રહી છે। રાજકોટ જિલ્લામાં રાજકોટ લોકસભા સીટ પર 3 મહત્વના મોટા કાર્યક્રમો છે થવા જઈ રહ્યા છે, એ બી 2-5 દિવસમાં જ। એ પહેલાં છે એ સમાધાન થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે। પરસોત્તમ રૂપાલા 16 તારીખે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તે દિવસે રાજકોટમાં ભવ્ય મહાસભા છે, શક્તિ પ્રદર્શન છે કરવાના છે। જ્યારે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે એ પહેલાં 14 તારીખે ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે। ગઈકાલે છે જાહેરાત કરી દીધી છે કે રાજકોટથી 20 કિલોમીટર દૂર લાખો ક્ષત્રિયો છે ભેગા થશે અને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરશે। અને 21 તારીખે નરેન્દ્ર મોદીની સભા પણ રાજકોટમાં થવા જઈ રહી છે। એટલે હવે સમાધાનની વાત છે એ ખૂબ જ ઝડપથી આગળ ચાલી રહી છે। કોણ કરાવી રહ્યું છે, કઈ શરતો 3 થી 4 છે એ ક્ષત્રિય સમાજ મૂકશે, એની વિશેષ વાત આપણે આગળ વિડીયોમાં છે એ કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। શા માટે પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને હવે સમાધાનના સંકેત જોવા મળી રહ્યા છે? એમાં 3 થી 4 ઘટનાઓ છે ખૂબ જ સમાધાન તરફ છે એ વાત લઈ જઈ રહી છે। ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ છે હજુ અડગ છે, લડી લેવાના મૂડમાં છે। પદ્મિની વાળાનું જે બી જૂથ છે એ બી લડી લેવાના મૂડમાં છે, પરંતુ રાજકોટના રાજવી જ્યારે ધંધુકાનું મહાસંમેલન પૂરું થયું બાદમાં છે રાજકોટમાં મહાસંમેલનની મહિપાલસિંહ મકરાણાએ છે જાહેરાત કરી। એ બાદ રાજકોટના રાજવી પરિવારના માધાતાસિંહ મીડિયાની સામે આવે છે અને સમાધાનના સંકેત આપે છે। બાદમાં જામ સાહેબ એ બી રાજવી પરિવારમાંથી છે, એને પ્રથમ પત્રમાં છે ક્ષત્રિય સમાજની સાથે હતા અને પરસોત્તમ રૂપાલા પર કટાક્ષ કર્યો હતો કે ન ચલાવી લેવાય, ટિકિટ રદ જ થવી જોઈએ। પરંતુ બીજો પત્ર જે આજકાલમાં આવ્યો છે, તાજેતરમાં આવ્યો છે, એમાં કંઈક એવા સંકેત મળી રહ્યા છે કે હવે આ વાતને છે એ સમાધાન કરી લેવું જોઈએ, ક્ષત્રિય સમાજે ક્ષમા આપી દેવી જોઈએ। સાથે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના 2 નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુબા જાડેજા બંને છે એ ગધેથલ લાલ બાપુની મુલાકાતે પણ જઈ આવ્યા છે। સાથે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના જે બી નેતાઓ છે, આગેવાનો છે, એ લોકોને દિલ્હીનું તેડું આવ્યું હતું। એ જ્યાં 3 થી 4 ઘટનાઓ છે એ ઘટનાના કારણે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ છે થોડીક ઢીલી પડી હોઈ શકે અને હવે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ન કરી અને કંઈક બીજી વાતો પર કે બીજી શરતો પર છે એ સમાધાન કરવા છે એ તૈયાર થઈ છે એવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। કેમ કે હવે ભારતીય જનતા પાર્ટી પણ સામે અડગ રહી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તો રદ નહીં જ થાય। હવે તો 2 વાત છે, કાં તો ઘર્ષણ થાય છે અને કાં તો સમાધાન કરવું પડે છે। ઘર્ષણ થાય તો ગુજરાતનું રાજકારણ છે ગરમાઈ શકે છે, માહોલ બગડી શકે છે
બંને તરફથી છે નુકસાન થઈ શકે છે અને ચૂંટણી પણ સાથે આવી રહી છે, જેના કારણે આવું કંઈ ન થાય અને સુખદ સમાધાન થાય. અને આ સુખદ સમાધાનમાં પણ શું એવી શરતો છે રાખવામાં આવશે? એ શરતોમાં છે નથી કોઈને ટિકિટ કે નથી કોઈને મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાત. એ શરતોમાં કદાચ ક્ષત્રિય સમાજના ગૌરવને જાળવવાની વાતો હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી કે સરકારની સાથે છે ક્ષત્રિય સમાજની જે બી સંકલન સમિતિ છે તે તેની સામે તેની વાત લઈને બેસે છે અને જો એ 3 થી 4 શરતો પર છે વાત બની જાય છે, ઓન ધ સ્પોટ છે આ વાતનું છે એ સમાધાન થઈ શકે છે એવું અમુક રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. અને સ્થાનિક રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતાનું પણ કહેવું છે કે અમે લોકોએ બંને પાર્ટી સાથે વાતચીત કરી છે કે અમે જે એ માહોલ જોયો છે, અમને જે લાગી રહ્યું છે કે આ વાતથી છે સમાધાન થઈ શકે છે. ક્ષત્રિય સમાજના પણ જે સંકલન સમિતિમાં છે તેની પણ વાત અમે સાંભળી છે, તે પણ હવે 3 થી 4 શરતો પર સમાધાન કરવા જઈ માંગે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી કે સરકાર છે એ વાતચીત કરવા માંગે છે કે કેમ અમે છે એ વાતચીતનો સેતુ છે એ બની શકીએ છીએ. ગુજરાતમાં છે શાંતિ ન બોલાય, અશાંતિ ન થાય, એ માટે બંને વચ્ચેનો સેતુ બનવો પડે તો અમે બની શકીએ છીએ. બંને તરફનું કોઈ સમાધાન કે કોઈ રસ્તો નીકળતો હોય તો અમે એ માટે તૈયાર છીએ. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ જે અમને વાત મૂકી છે એ વાત અમે સરકાર કે ભાજપને છે કહીએ અને ભાજપ જો એમાં એગ્રી હોય તો બંને છે એક સ્થળ પર ભેગા થાય અને ઓન ધ સ્પોટ આ જે બી આંદોલન છે, જે બી રૂપાલા સાહેબની વિરુદ્ધમાં વિવાદ છે તેનો અંત છે એ તરત જ આવી શકે છે. અને એ વાત પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કર્યા સિવાયની શરતો છે એવું પણ સૂત્રો દ્વારા છે એ માહિતી મળી રહી છે. હવે ક્ષત્રિય સમાજ છે કેવી શરતો છે એ રાખી શકે? જે 562 રજવાડાઓ હતા એક કરી અને આ ભારત બન્યું છે, ભારત આઝાદ થયું છે. ભારતમાં જે ભાગલા પડ્યા નથી, ચાહે તો રજવાડા છે ભેગા ન થઈ શકે, પરંતુ એ રજવાડાને ભેગા કરવામાં પ્રથમ રજવાડું છે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ આપ્યું હતું ને બાદમાં જુનાગઢ, હૈદરાબાદ એવી રીતના 2 થી 3 છે એ બાદ કરી અને બાકી દરેક રજવાડાઓ છે એક સુરે જો દેશને આઝાદી મળતી હોય ને દેશ એક તાંતણે બંધાતો હોય તો અમે એના માટે તૈયાર છીએ. તો એ દરેક ઐતિહાસિક વાતો છે જે ભૂતકાળમાં ક્ષત્રિય સમાજનું ગૌરવ છે, ક્ષત્રિય સમાજની માન મર્યાદા છે કે ક્ષત્રિય સમાજની યાદો છે, ક્ષત્રિય સમાજનું ગૌરવ છે એ જળવાઈ રહે એ રીતની છે શરતો હોઈ શકે છે. એમાં પછી ભારત દેશને પ્રથમ રજવાડું આપનાર કૃષ્ણકુમારસિંહજીની કોઈ સ્મારક બનાવવાની વાત પણ હોઈ શકે, કોઈ પ્રતિમા બનાવવાની વાત હોઈ શકે. જે પણ રજવાડા હતા, જે રજવાડાએ છે દેશને ખાતર પોતાના રજવાડા છે એ ત્યજી દીધા હતા, એ દરેકની યાદમાં છે, વર્ષો સુધી એની યાદ છે, એની દરેક પેઢીઓ છે કે ભારતનું ભવિષ્યનું યુવાધન છે તેને પણ ખ્યાલ આવે કે આ દરેક રાજવી પરિવારે કે રજવાડાઓ છે એ ભારત દેશને આઝાદી માટે, ભારત દેશને એકત્રિત કરવા માટે, એકજૂઠ કરવા માટે જે રજવાડા આપ્યા હતા એવી યાદો છે, જેના કારણે ક્ષત્રિય સમાજનું જે બી ગૌરવ છે એ જળવાઈ રહે એવી શરતો છે હોઈ શકે છે. કેમ કે હવે આ જે કંઈ જુવાળ ઊભો થયો છે અને ખૂબ રોષમાં છે, દરેક ક્ષત્રિયો એક સાથે આવ્યા છે, એકતા થઈ છે અને કોઈ રાજકીય આંદોલન દેખાઈ રહ્યું નથી અને એ રીતનો જુવાળ ઊભો થયો છે. ને હવે આમનામ માની જવું કે ભાઈ સારું હાલો રૂપાલાજીને તમે છે ટિકિટ રદ નથી કરતા, છતાં અમે માની જઈએ છીએ, એના કરતાં છે કંઈક એવી માંગ મૂકે જેથી છે ક્ષત્રિય સમાજનું ગૌરવ છે જળવાઈ રહે. એ માટે કંઈક ક્ષત્રિય સમાજ કે રાજપૂતોની યાદો કે ઇતિહાસ છે જાળવવા માટેની શરતો છે રાખીને આ ક્ષત્રિય સમાજની સાથે ભાજપ કે સરકાર છે એ સમાધાન કરી શકે છે. અને શા માટે ઝડપી સમાધાન થવાની શક્યતા છે એની તમને આગળ પણ વાત કરી છે કે 14 તારીખે રાજકોટમાં ક્ષત્રિય સમાજ છે એ મહાસંમેલન કરવા જઈ રહ્યા છે. જે અત્યાર સુધીના જેટલા બી સંમેલન થયા છે એ દરેક સંમેલન કરતાં વધારે સંખ્યામાં
ભારત દેશભરમાંથી ક્ષત્રિયો છે એ આવવાના છે અને એક યાદગાર ક્ષત્રિય સંમેલન જે બનવા જઈ રહ્યું છે એ 14 તારીખે બપોર પછી તેનું આયોજન છે, જે રાજકોટથી 20 કિલોમીટર દૂર એક ગામડામાં છે એ રાખવામાં આવ્યું છે. અને સાથે 16 તારીખે એટલે 2 દિવસ બાદ પુરુષોત્તમ રૂપાલા રાજકોટમાં છે એ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે અને 16 તારીખે જ તેનું ઉમેદવારી ફોર્મ ભરશે. બાદમાં 21 તારીખે એટલે કે 4 થી 5 દિવસ બાદ નરેન્દ્ર મોદીની સભા રાજકોટમાં છે. એટલે આ 3 કાર્યક્રમો છે, જે 3 કાર્યક્રમ પહેલાં છે એ સમાધાનની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, જેનાથી પરસોત્તમભાઈ રૂપાલાની સભામાં કોઈ અડચણરૂપ ન થાય, ફોર્મ ભરવા જાય ત્યારે કોઈ હાય હોલો ન થાય. અને પછી એથી વિશેષમાં કે નરેન્દ્ર મોદી છે એ રાજકોટમાં આવે છે અને રાજકોટમાં તેની સભામાં કોઈ હાય હોલો ન થાય. અને પૂરા ભારતમાં છે દરેક ન્યૂઝ ચેનલો પર એ ન્યૂઝ છે એ આવે કે પરસોત્તમભાઈ રૂપાલાનું એક તમે માર્ક કરજો, પૂરા ભારતમાં જે નેશનલ ચેનલો છે એ કોઈ બી ચેનલ પર પરસોત્તમભાઈ રૂપાલાનો વિવાદને છે એ કવર કરવામાં આવ્યો નથી. પૂરા દેશમાં આ માહોલ છે એ ચક્યો નથી અને ચકાવવા પણ દીધો નથી, અને કોને ચકાવવા દીધો નથી એ તમને પણ ખ્યાલ હોઈ શકે. અને હવે નરેન્દ્ર મોદી ત્યાં આવે છે અને ત્યાં કોઈ હાઈઓલો થાય છે અને એ સભામાં ભારતની દરેક બી ચેનલો છે, હિન્દી ચેનલો, ઇંગ્લિશ ચેનલો એ પણ ત્યાં હાજરમાં હશે અને ત્યાં કોઈ આવો માહોલ બગડશે જેની અસર પૂરા ભારત દેશની લોકસભાની ચૂંટણી પર થઈ શકે છે. અત્યારે સુધી જે બી તમે સસ્પેન્સ રાખ્યું છે કે ગુજરાતમાં એવો કંઈ માહોલ ખરાબ નથી, કે ભારતની દરેક ચેનલો પર છે એ નથી કવર કરી રહ્યા, પરંતુ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જો માહોલ બગડશે તો આ સમાચાર છે, જે વિવાદ છે પૂરા દેશમાં છે એ હાઇલાઇટ બનશે અને વિપક્ષ આનો લાભ લે છે. એનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. એ દરેક વસ્તુ થાય એ પહેલાં છે એ ક્ષત્રિય સમાજ સાથે સમાધાન પર બેસી પણ જાય અને સુખદ સમાધાન કે સુખદ નિવેડો પણ આવી શકે છે. હવે એમાં વચ્ચે પત્રકારો રહે છે કે કોઈ લાલબાપુની વાત છે ગધેથડની અને કોઈ રાજવી પરિવાર છે, એ બંનેનો સેતુ બને છે, કે કોઈ પત્રકાર બને છે કે લાલબાપુ બને છે કે કોઈ અન્ય ક્ષત્રિય સમાજના કોઈ સંત બને છે. રાજકીય લોકો જે બી છે એનાથી તો એ લોકો દૂર જ રહેવા માંગે છે. તો જોવાનું રહેશે કે આ સુખદ સમાધાન છે કઈ રીતે થાય છે. હવે શક્યતા ખૂબ વધી રહી છે. તો આ દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.